મિત્રો, આપણે અવારનવાર કાંઈકનું કાંઈક સાંભળતા હોય છે કે ભાઈ ટાણે આવેની કિંમત હોય, મહાણે તો આખું ગામ આવે એમ. પણ ખરેખર જો સૌથી કોઈ મૂલ્યવાન અને કાંઈ કિંમત હોય ને તમારા માટે તો એ ટાણે જ આવવાની છે. બાકી આપણે બધા એમ કહીએ કે ભાઈ સારા કામમાં ન જાવ તો કાંઈ નહીં, પણ નબળા કામમાં જવું જોઈએ. પણ એ વાત તમારી 100% સાચી કે ભાઈ હાલો નબળા કામમાં આપણે જવું જોઈએ. પણ જે માણસ જીવતો હોય ત્યારે આપણે એને સાથ અને સપોર્ટ ન આપ્યો હોય, અને જ્યારે એ માણસ મૃત્યુ પામે ત્યારે આપણે જઈએ તો ઠીક છે, સમાજની અંદર એની વેલ્યુ વધી જતી હોય કે ભાઈ જો આ નહોતા બોલતા તોય આવ્યા, અને આને વ્યવહાર નહોતો છતાં પણ એ માઠા પ્રસંગે હાજર રહ્યા એમ. પણ હવે એથી વિશેષ તો તમને કહું, જે માણસ જીવતો હોય ને ત્યારે એના આંસુ લોહી લેવાય. મરી ગયા પછી કદાચ એને તમે ગમે એ કરો તો એ કોઈ જાતનું કામનું નથી. જીવતા જીવ તમે જેટલી બને ને એટલી ગમે એની સેવા કરી લ્યો, કે જીવતા જીવ હળી મળી અને સાથે રહ્યો. બાકી મર્યા પછી કદાચ એક ગામ 5 ગામ તમારા નાવામાં આવે ને તો પછી કોઈ જાતની કદર એની થતી નથી. કારણ કે માણસ જ જે વયો જાય અને પછી તમે એની પાછળ આ બધું કરો એ કાંઈ નથી. જીવતા જીવ જે માણસ ખુશ થઈ અને રાજી ખુશીથી મરવાટાને એમ કહે ને કે બસ હવે મારે કોઈ જાતના અબરખા નથી, ત્યારે એમ માનવું કે આ માણસનો સાચો પ્રેમ છે એમ. એટલે ઘણીવાર આવું બનતું હોય ને આપણે જોતા જ હોઈએ છીએ કે ભાઈ માણસ જીવતો હોય ત્યારે કોઈ પૂછતું ન હોય કાંઈ ને, મર્યા પછી તમને કહું આહુડા પાડવા એ મને નથી લાગતું વ્યાજબી હોય. પછી તો દરેકનો તમને કહું સમજ અલગ અલગ હોય છે. આ તો અમે અમારી સમજ પ્રમાણે થોડી ઘણી કંઈક વાત કરતા હોઈએ છીએ નાની એવી. એટલે અમારું એવું માનવું છે કે ભાઈ જો કોઈને ખરેખર સપોર્ટ કરવો હોય ને તો જીવતા જીવ કરજો. મર્યા પછી માણસના વખાણ કરવાથી કાંઈ ફાયદો નથી. જીવતા માણસના વખાણ કરશો ને તો એને પણ સંતોષ થાય કે ભાઈ મેં જે કામ કર્યા છે અને સમાજને ઉપયોગી હું થયો છું એ લેખે છે એમ.